જય ગજાનંદ, જય માતાજી। જે મનુષ્ય રોજે આટલું કરે છે એના ઉપર ભગવાન રાધા કૃષ્ણની પરમ કૃપાને પ્રાપ્ત થાય છે। તો શું કરવું જોઈએ રોજે? જાણતા પહેલાં જય માતાજી જરૂરથી લખી દેજો। આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। સૌથી શ્રેષ્ઠ ભક્તિ આપણા શાસ્ત્રની અંદર કઈ કીધી છે? કલિ કેશવ કીર્તનાદ। કળિયુગની અંદર કેવલ ભગવાન કૃષ્ણના કીર્તન માત્રથી માણસનું કલ્યાણ થાય છે। આપણા શાસ્ત્રની અંદર કીધું છે એક શ્લોકમાં, નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ। જ્યારે નારદજીએ ભગવાન નારાયણને પ્રશ્ન કર્યો કે તમારો વાસ ક્યાં છે હે ભગવાન નારાયણ, ત્યારે નારાયણે પ્રત્યુત્તરમાં કીધેલું કે હે નારદજી, જ્યાં મારા 5 વૈષ્ણવો ભેગા થઈને મારા નામનું સંકીર્તન કરે છે, કે જે ઘરની અંદર મારા નામનું સંકીર્તન રોજે થાય છે ત્યાં મારો વાસ થાય છે। તો તમારા રાધા કૃષ્ણને જો તમે તમારા ઘરની અંદર વાસ કરાવવા માંગતા હોય તો તમારા પરિવારના દરેક સભ્યોએ એકત્ર થઈ અને રોજે તમારા ઘરની અંદર 10 થી 15 મિનિટ નામ સંકીર્તન કરવું જોઈએ। નામ સંકીર્તન માત્રથી ભગવાન કૃષ્ણની કૃપા તમને પ્રાપ્ત થાય છે અને નામ સંકીર્તન માત્રથી જ તમારી દરેક યાધિ વ્યાધિ અને ઉપાધિ ટળી જાય છે। તો આ ત્રિવિધ તાપમાંથી મુક્ત થવા માટે નામ સંકીર્તન કળિયુગમાં જરૂરી છે। જય ગજાનંદ, જય માતાજી।